વસ્તુથી કાંઈ ફેર લાગે છે ઓપરેશનથી? હે ફેર પડ્યો? અચ્છા, એવું નથી લાગતું કે ચાલો આપણને અનુભવ આવતો નથી. અજ્ઞાની સંસારી એમ કે ચાલો આપણને આ અનુભવ આવતો નથી, આપણને તો દોરોને ભોગો જ અનુભવ હોય. સાચા લાગે છે, એમ જ સુખ શાંતિ અને કલ્યાણ લાગે છે. હું મારું મન, આ દેહ હું છું, સ્ત્રી પુરુષને, ઘરને ધનને પ્રજાની પ્રોપર્ટીના સોનું આમ તેમ બધું સુખ બધું જાણીએ છીએ આપણે. આ જગતનું બધું જાણીએ છીએ, બધું પહેરી ઓઢીએ છીએ, ખાઈએ પીએ છીએ, હરીએ ફરીએ છીએ, મોજ મજા કરીએ છીએ, ભોગવિલાસ કરીએ છીએ. તો અમને તો આ સારા શબ્દ જ લાગે છે. ખાલી એમ કે કોઈ લખી નાખ્યું છે કાં કોઈનું એક એના મનની કલ્પના છે તો એવું લાગે. તો એને આ સાચું ક્યારે લાગે? એ સ્કોપ નથી. તો કાકતાલીય જ છે. અજ્ઞાને કાકતાલીય છે. એટલે કાગનું બેસવું ને ડાળનું પડવું એટલે કલ્પિત છે, અને પછી એને જ્ઞાન થાય છે એ કલ્પિત છે. બાકી એ તો એ જે છે તે જ છે. એમાં તો અજ્ઞાને થતું નથી, જ્ઞાને થતું નથી. એ તો અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ જ છે. પણ હવે એનું પ્રમાણ અજ્ઞાની જોતું હોય સંસારી, તો એવો જે રહ્યો હોય એવું કોઈ એને એવું કાંઈ એને મળી આવે કોઈ કે કાંઈ, તો કંઈક એને એમ થાય કે ના સારું છે. ભલે એને અનુભવાતું ન હોય પણ એ રહ્યો હોય એવો એવો અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ રહ્યો હોય, અને કોઈ અજ્ઞાન અંધકાર ન રહ્યો હોય, કોઈ દુઃખ ન રહ્યું હોય, કોઈ અશાંતિ ન રહી હોય, એવો રહ્યો હોય એવું કોઈ કે કાંઈ મળી આવે તો એને દેખાય કે ના છે. ભલે મને નથી અનુભવાતું, પણ પછી એ જો એની મૂળતાને જડતા કાયમ રાખે તો એના માટે પછી તો કાંઈ નહીં. એ કાંઈ છે જ નહીં, ભ્રાંતિ કાંઈ છે એ તો છે જ. સૂર્યમાં તો રાતનો અંધકાર છે જ નહીં. એટલે એવી કોઈ જળ ભ્રાંતિ હોય, મૂળ જળ ભ્રાંતિ હોય તો એમાં કાંઈ નથી. એ પોતે કાંઈ નથી. સમજે? એ સ્વપ્ન પુરુષ હોય એને પોતાની જળ ભ્રાંતિ હોય, મૂળ ભ્રાંતિ હોય, હું આ સ્વપ્ન પુરુષ જ છું ને આ મારું સ્વપ્ન જ છે, તો પછી એને તો એ કાંઈ નથી ને. એ તો જો હે ને એ અનંત સુધી ચિદાકાશ, એ અનંત સુધી ચિદાકાશ.